ખબરે બોલો ને પથુભાઈ. ક્યાં ઉપડો? ઘરે જાવ છું. અચ્છા ઠીક, રિંગ લીધી એમ ને? હા હા, તઈને ટાઈમની એક છે પથુભાઈ. એ ખબરી, તો આખો દિવસ તું ખાલી રિંગ જ ખાઈશ? એ પથુભાઈ, તમને ખબર તો છે કે આખો દીમાં મને જે મળે એમાં હું સંતોષ રાખું, અને આ રિંગ ન ખાવ તો હું પંજાબી ખાવ. એ ખબરી, ઈ વાત હાજી. તું પંજાબી ક્યાંથી ખાવાનો? હા તો પછી ઠીક હાલો. એ ઉભર હું કઉ છું, હવે છે ને આમ તું એટલી આખો દિવસ રિંગ ખાઈશ ને, આમ મારો જીવ બળે છે. તારે પંજાબી ખાવું છે? વાહ પથુભાઈ વાહ, તો વાડીએ નથી આવવાનો, અત્યારથી લાલચ નો આપતા. એ ભાઈ તમતારે છે ને, કાંઈ કામ તારી પાસે નહીં ખવડાવું તને. આમ જો તને એક ને નહીં, બધાને પંજાબી ખવડાવીશ આજે તો હું. વાહ વાહ, એટલા બધા ખુશ છો આજ? અરે આજે તો છે ને હું બહુ ખુશ છું. હેલો રિંગ મને આપી દે અને સાંભળ, બધાને છે ને કહી આવ કે પથુભાઈ ના ઘરે આવી જાવ. પથુભાઈ છે ને બધાને પંજાબી ખવડાવે છે આજે. અરે તમે પંજાબી ખવડાવતો હતો, હમણાં કઈ આવું બધાને. જા કહી આવજા. હાલ ભાઈ, હવે સાંજે મળશું. ક્યાં સુધી હે ને સીતારામ, સાંજે મળવી બરોબર ને? આપણે ક્યાં પર જાશો એમ? એ ભાઈ ક્યાં પર એટલે કામે જાવ છો હવે? કામે? એ ભાઈ તને તો નવાઈ લાગતી છે ને હું કામે જાવ એટલે? નવાઈ જ લાગે ને, કેટલા રીતા પડ્યો ખાશો અને આજ કામે જાશો તો હારામાં હારું લે. એ ભાઈ કડિયા કામમાં જાવ છો. કડિયા કામમાં? એ ભાઈ કડિયો બની ગયો ને હવે હું. એ તને ક્યાં આવડે? કોક મારી કશે ઉલટા માર છે સાની મીનો બેટ. કડિયામાં તો કેટલી વસ્તુ જોવે તને ખબર પડે? એ ભાઈ કડિયામાં જેટલી વસ્તુ જોવે ને એ બધું મારી પાસે છે. જો આ શું કહેવાય? આ મસ્તર? હા તો છે. જો આ શું કહેવાય? પાવડો? આ તો છે. જો આ શું કહેવાય? ઈ સમસો? એ ભાઈ સમસો નો કહેવાય, આને સુનાડું કહેવાય. હવે એ ડોબા રેખા, આ ચાક લેવાનો સમસો છે. સુનાડું કોને કહેવાય ખબર પડે? લોના સોટાડવાના આવે ને ઈ ની સોટા અહીંથી. એ ભાઈ ઈ ગમે એમ તો કરીને આમ કરીને સોટાડો ન ને, એ હું દિવાલે સોટાડી દઈશ તમ તાર આમ. હા દિવાલા ચોટાડી દે, પણ તને પેલા આવડે છે? એ ભાઈ દિવાલે જો આપડા લોંદા ન સોટ્યા હોય ને તો ગરધીને કહેવાનું સિમેન્ટ તમે સસ્તા ભાવની લાવ્યા લાગો. આપણે વાંકમાં જ નહીં આવવાનું, અમાવાનો જ વાંકમાં લેવાનો. એ સિમેન્ટ ની ક્યાં કરે, પણ તને આવડતું જ નથી તો તું કેમ લોદા છોટાડવાનો છો? કોઈ જી ગયો ને પહેલી વાર તો સાચો તું જી. એ ભાઈ લીંબડીમાં બધા એવા જ છે, હીરા ઘાતા કડિયા બની ગયા. ઈ ક્યાં કોઈ શીખવાઈ ગયા હતા? ના જ આવી એટલે બોલીમાં પાછા ન પડવા જાવ, એટલે બધું આવડતું એમ જ રાખવાનું. હા ગાંડા વાહ, ઈ તારી આશી વાત હો. એ ભાઈ હા છે ને કે જો તું 1200 રૂપિયા સાપીને આવું. વાહ ભાઈ વાહ, તો તારું પેટે ભરાઈ જાય ને મારું ભરાઈ જાય. આજ મેળ આવી ગયો લે તારે. ભાઈ તું કેટલા દીધા કે ને પડ્યો પાછો ખાસો. આ છે ને 1200 રળીને તને બતાવું જો તું. કાંઈ વાંધો નહીં, મારે તો ઈ જ કામ છે. તું રળીને બતાવ એટલું જ જોવે છે મારે. અને 1200 રળી ના હોય આજે પનીર ખાવાનું છે આપણે. વાહ ભાઈ વાહ, તો મેળ પડી ગયો ને. લે બે ખબરી આ બધું શું છે? કડિયો બની ગયો ને હવે. વાહ ભાઈ વાહ. થોડાક દીમાં પાછો કામ રાખવા મળો. તારે બેલદાર ને હોય ને તો આવજે પાછો મારામાં. મારી જરૂરત છે, પણ એ છે ને આ બેથી પછી રાખ. કેમ? આજ પથુભાઈ ને ઘેર આવવાનું છે બધાને. ના હું લેવા? ખાવા પથુભાઈ ખાવાનું નામ પડ્યું ભાઈ તો પછી કોણ કામ કરવા જાય? આપણે ખાવા હાટું તો કામે જતા હોય. એલા પેલા કોળિયા માછ આવી, એલા તું ખબરી ક્યાંથી આવ્યો? માલ 1200 રૂપિયા સાપવા જતો તો ત્યાં વળી પાછું ખાવાનું હપારી દીધું. અહીંયા હું એને ખવરાઈને થાકી ગયો છું હવે. એ ઉના દાદા ત્યાં કઈ ખાવા નથી ખોદવાના, બસ ખાલી પથુભાઈ તમને પંજાબી ખવડાવે એટલે હાલતા. બસ કાલે આવવાનું ઈ કહી દેવે. બસ થોડીક વારમાં તૈયાર થઈ જ ગયો છે, તમે એના ઘરે પગો ત્યાં હું ગજુને કેતો આવું. આ તો કાંઈ વાંધો આવી જાવ. આવી જાજો વેલા. ખાવાનું હોય ત્યાં તો આવી જાઉં. બધા અત્યારે રેઠા મેકી દીધા ઓલા અભિમન્યુ છે આમ. ઘડીક વારમાં તો ખાવાનું એવું ત્યાં મેકી દીધું. હજી એના ફતુભાઈ નો હાથ કરાવ છે, પછી કાલ ક્યાં જાઉં? એ ભાઈ કાલ ગમે કામ ગોતી લઈશું. હું છે તમને ટેન્શન બહુ નહીં લેવાની. આજે ટેન્શન હવે હું લે આમાં? આજ જોવો તો કાંક મને મજા આવે કે આજ કમાણી તારી કમાણીનું મારે ખાવાનું હતું. હવે આમાં હું હવે તો ફતુભાઈ કહી દીધું છે. પત્રી હા શરદ પૂનમ આવે છે હો. હા હો ભાઈ, શરદ પૂનમ આવે છે. તો હું શું કઉ છું કે આ વખતે આપણે ઊંઝાનું કર્યું તું યાદ છે? હા એ ગુજભાઈ ઊંઝાનું કર્યું તું, ચાલો આ વખતે કરવી. ગયા વખતે ખોટ ખાધી હતી પત્રી, પણ આ વખતે નથી ખાવાની. એ ગુજભાઈ આ વખતે ખોટ ખાવાની થતી જ નથી. હા અને મેં તો છે ને મસ્ત પ્લાન વિચારેલો છે. હું આપણે છે ને અડધું શાક બકાલું તો ફ્રીમાં આવવાનું છે, મફતમાં. ફ્રીમાં? એ ગુજભાઈ ફ્રીમાં આપણને કોણ આપે? એ પત્રી આપણા ગામની સીમ છે ને, હા ત્યાં કેટલાય ખેતરોમાં શાક બકાલું વાવેલું જ છે. રાતો રાત ફેરા મારી દેવી 2-3, જે શાક બકાલું નીકળ્યું ઈ આપણે. હા જે ઘટે ઈ જ બહારથી લાવવાનું. એ ગુજભાઈ હવે એવું કોણ કરે? હવે એને કરતા એ ચાર લઈ આવવાનું,
જથ્થાબંધ બરોબર 10 રૂપિયા ભાવ વધારવાનો અને પછી વેચ દેવાનું. હે પત્રી એ અવળું મોટું તપેલું પછી ખાલી ન થાય ને તો અડધા ભાવમાં વેચવું પડે ઓય ઊંજુ ખોટ ખાવાના ધંધા થાય હું કહું ની પ્લાન સારો છે બોલ એ કીધું તો એ વાત સાચી. તો એક કામ કરી હાલો ને શેઢે શેઢે ગોચવી. દૂધી છે, ભીંડો છે, તુરિયા છે, ગલકા છે. એ પત્રી એવું બધું ઊંઝામાં નો આવે નહીં તો હું તુંય તે એલા ભાઈ તું રેવા દે ભાઈ કાંઈ કરવું જ નથી ના 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 કાંઈક કરી કીધું કાંઈક કરી હા પણ એ કીધું ભાઈ એવું લાગે ને તો સવારમાં પેલા છે ને જાગી ને યાર્ડમાં વહી જવું. હા કાંઈક કરશું ભાઈ હવે આવવા તો દે મળી ગયા લ્યો. હા તો શું છે હાલો હાલો તૈયાર થઈ જાવ બે. ક્યાં પથુભાઈ ના ઘરે. કેમ અરે પંજાબી ખવડાવે સાસ તો ઈ કોણ પથુભાઈ. નો હોય હા હા છે કાંઈ એનો બર્થડે છે એવું મને કઈ નથી કીધું પણ આજે ને એવો હરખત હતો મને મળ્યા નથી. એ કે તો આપણા એરિયામાં બધાને કહેવાય આજ બધાને પંજાબી ખવડાવવું છે મારે. હે હા હા તો કાંઈ વાંધો નહીં આવી ક્યારે આવવાનું બસ હવે તૈયાર થઈ જ ગયો છે. હું તો ક્યારનો બધાને કેતો આવું છું. એમ હા તમે પોગો. હા ચાલો કાંઈ વાંધો નહીં હે પત્રી ઊંઝું તો પછી કરશું આજ પેલા પંજાબી નું કરી નાખી હા ઓ ભાઈ પંજાબી ખાઈ આવી. ચાલ હાલો આવો ગંડા. વાહ પતુભાઈ વાહ, તમે બોલાવો ને એમ નો આવી પહોંચી જ જવાનું તમને ટાઈમ ટુ ટાઈમ. હા તો બધા આવી જવા દે પછી આગળની વાત કરી. આ તો કાંઈ વાંધો નહીં. આ જો ખબરી આવી ગયો. પથુભાઈ બધાને કહી આવ્યો. હા જો આવ્યો. વાહ ભાઈ વાહ, ઈ તે બહુ સારું કામ કર્યું ખબરી. એ પતુભાઈ એ હારું કર્યું કે નબળું કર્યું? પેલા હે ને સીધું પંજાબી જ ખાવા આપી જો, ભૂખ જ બહુ લાગી છે. હા મારે પનીર ટીકા. એ ભાઈ ઉભો રહે ગંડા, પંજાબી નથી ખાવાનો, રીંગ ખાવાની છે. એ પતુભાઈ, હા એમ પેલા આપણે શું બોલી હતી પંજાબી કરણ, તમે રીંગ ખવડાવો એમ થોડું મેળ આવશે કઈ? એ ભાઈ રીંગ ખાવાની છે અત્યારે તો. એ કીધું ભાઈ એમ થોડો લે કહેવાય ને એ કાંઈ. પણ ગાંડા મારી વાત તો સાંભળ. આમ જો આમાં છે ને મેં શરત રાખેલી છે, તમારામાંથી જે કોઈ છે ને આ રીંગ ખાઈ જાય ને તો હું છે ને બધાને પાર્ટી આપીશ. પણ જો કોઈ પણ છે ને રીંગ ન ખાઈ શકો ને તો તમારે બધાએ મળીને મને પાર્ટી આપવાની. આ પત્તુભાઈ એ ગાંડા ખાઈ જતો રહી ખાઈ જાય કે હાલ લાવો લાવો. હવે એમ નથી ખાવાની. એ જો, હું તો હાથે નથી ખાવાની કે નહીં તો કેમ ખાવાની એ કયો ને. તને સમજાવું ગાંડા, હું આમ જો હું છે ને આ દોરો છે તમારા પગના અંગૂઠે બાંધી દઈશ. હા, પછી હા. તમારે છે ને મોઢેથી રીંગ ખાવાની છે, હાથ કે કાંઈ અડાડવાનું છે નહીં. એ ભાઈ કેમ કરવું છે? શરત મંજૂર રાખવી છે, જો ફાયદો થાય તો બધાને ફાયદો થાય. જો બરાબર ને? તમારામાંથી ગમે એક વ્યક્તિ રીંગ ખાઈ જાય ને તો હું બધાને પાર્ટી આપીશ. અને જો કોઈ પણ છે ને રીંગ ન ખાઈ તો તમારે બધાએ મળીને છે ને મને પાર્ટી આપવાની. સાવ હેલી વસ્તુ છે. હા હા મંજૂર છે હાલે એ ઉના દાદા એટલા જણા છે એકાદો તો ખાઈ જ જાય ને કામ ખાઈ જાય જો હા, એક બટકું તો ભરી જ જાય ને યાર. હા એક બટકું ભલે તોય હાલ છે. હાલો હાલો કાલથી જ મુહૂર્ત કરો. હાલે ગાંડા. વાહ, એવું બોલે તો હાલે પગ આગળ કર. એલા ઊભો પગ આગળ કર. છે કેવું છે મસ્તી બહુ કરે બસ. તો એ જો પતુભાઈ એ મુંજાતા ને આવો તમ તાર ખાઈ જાય તમ તાર. હા તારી ઉપર વિશ્વાસ છે ખાઈ જા. પતુભાઈ પાર્ટી આપવાની તૈયારી રાખજો, હમણાં જો ઝપટ કીધી દો. હા કર કર કર. ઠેકડો બેર ગયેલા ઠેકડો બેર ઓય, એ જો વળી ગયો. ઉપર વળી ગયો, ગાંડા. આ ગજેટ કાંઈ તો રીંગ લેશે આવે. આ જો આવ્યો. કે લે પડતો નહીં ગાંડા. એ રેવા દે નહીં. એ પતુભાઈ એક ટાઈમ આવો, એક ટાઈમ હા, આવો. બસ, હા. એના પર તું તો આંખ લે. એ આ પરથી નહીં થાય. પતુભાઈ કાઢી નાખો આ. એ ગાંડા આમાં કાંઈ નહોતું મૂળ છે ને પગ આમ અધર કરવાનો હતો એ બાંધો આ ભાઈ. આને બાંધો. એ પતુભાઈ અમે અમને જોઈ છી. મારો ગાંડો ફેર ગયો ને એટલે બધા ફેર ગયા સમજી લીધું. એટલે કાંઈ નો થાય ભાઈ એ પતુભાઈ ધ્યાન રાખજો. હા ધ્યાન જ છે બાબુ, ધ્યાન જ છે. આ કે તું કઈ જા. પડતા નહીં પડતા નહીં. હા હા, તમે હવે તમે કૂદકો મારો. એ ગજુભાઈ છોડો. એ ગજુભાઈ જરી જરી. એક છે મોઢું. એ નહીં થાય નહીં થાય થોડુંક અઘરું છે બાકી થઈ જાય જો 2 જણાથી નો થયું, હવે 3 જણા વૈધા છો તમે. હાથે કાંઈ વાંધો નહીં. હા, પત્રી કોણ આવે છે? પત્રી પત્રી. હા ઓયા હવે આગળ કર ભાઈ. હા હા હાલો એ પત્રી જીતી જાજો, હવે. પનીર ખાઈ જવું છે. પનીર ટીકા. હાલો. તું કોઈ કામમાં છે વાત તો આ કામમાં. પત્રી કમ ઓન. લે લા બટકું બીજા. ઠેકડો ભાઈ ઠેકડો ભાઈ વાહ. એલા એ આ સીધું મોઢામાં. એલા બાબા અઘરું છે. એ કાંઈ એટલું નથી, થોડી મહેનત થાય. હા. ઓ હે એ નો થાય નો થાય. જો ઉભો 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 ઉભો. કાટ 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 કાટ.
જાવ દે આવો આવો પતુભાઈ એલા પણ એ ઉભા ઉભા એલા પણ પગે તો દોરી બાંધવા છે મારા બેટા કાંઈ વાંધો નહીં બાંધજો જબરી ગઈશ કરો તમે એ ભાઈ સમજો તારે લંબાઈ છે અને મેળ આવી જાય તમ તાર ring ખાય જા હમણાં આની જાવ રીંગ દે એ ભાઈ થોડીક મહેનત કર થોડીક નાના ઉભા રહે તો ખરી પણ હા. રીંગ મોટા નથી થતી કે પગ મુકાઈ જાય છે એ ભાઈ પગ ભાંગી જશે ઓ એ ડોમા હવે એક મિનિટ હજી એક વાર હવે હા. ચલી ચલી છે નાખો થઈ ગયા એટલે કાઢ નાખે પતુભાઈ એ હાલો પૂરું બધું ભાઈ હા જો હવે ખબરી છેલ્લો એક વૈધો છે બરાબર છે ને તમારે બધાએ ટ્રાય કરી છે કોઈથી ખાવાની નહીં અતે કાઈ વાંધો નહીં એ બધું ભાઈ કોઈ ખાય કે ન ખાય આપણે બે તો એક જ છીએ હવે જાવા દે જો ભાઈ તું હારી ગયો ને તો આ બધામાં તું જ ભેગો છો તારે મને પંજાબી ખવડાવવું પડશે કાંઈ વાંધો નહીં હાલો એ ગંડા આમાં ઉષા માણસનું કામ નથી નીચા માણસનું કામ છે એ તો આપણે જોઈ લઈ ઠેકડો મારે દેખો હા. પાકો ઈટ પગ ને બે વાર મોઢે અડીને વેચી દી તો તું હવે આવતો છો હા. પૈસા કાઢી રાખો પૈસા કાઢો એ આમાં ક્યાં પૈસા પકડ 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 ખબરી ઠેકડો માર ઠેકડો હારી જાવ ઓ થોડું રહી ગયું એટલું રહી ગયું મોઢામાં બટકું ફરી જાય ને આ ગુનાદાર રાજી થઈ જાવ ઠેકડો માર રાજી થઈ ગયા છે ભાઈ એલા પડતો નહીં અઘરું છે હો ભાઈ હાલો તો જો ભાઈ શરત પ્રમાણે છે ને 1 2 3 4 ને 5 તમે પાંચેય જણાએ ટ્રાય કરી કોઈ છે ને રીંગ ખાય એકા છો ને બરોબર છે તો પાંચેય મળીને છે ને મસ્ત હાલો હોટલમાં જઈ મને છે ને પંજાબી ખવડાવજો તમે હાચી તો હાચી જ વાત છે ને ગાડા ઓ હવે તો પતું પહેલા આપણે પંજાબી ખવડાવવું જ પડશે એ ભાઈ આજ તો ખવડાઈ નહીં આમ બોલાય તાવી ના હા હા બસ આવી જ છીએ ઉભો રે આમ જો ઈ બે છે ને ભલે ભાગી ગયા તણે તણ પણ છે ને તમારે બેય તો મને પંજાબી ખવડાવવું જ પડશે બરોબર છે હા આમાં ફતુભાઈ આમાં નો ખવરે હા આને ઓલા કરે એ ભાઈ પંજાબી ખવડાવો છો કે માલ ખાવા છે